સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. સાચા સુખની રે વાત, સાચા સુખની રે વાત, દયા રહી છે જેના દલમાં. નથી ઘટ મારે ઘાત, નથી ઘટ મારે ઘાત, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. જેમ જનની ને હૈયે હેત છે, જેમ જનની ને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ, અરોગી કરવા અર્ભકને, પાએ કડવે રાખવાથ, પાએ કડવે રાખવાથ, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. જેમ ભમરી ભરે બારે ચટકો, એ જેમ ભમરી ભરે બારે ચટકો, પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, આપવા આપણો રંગ, એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે. જાણો સંત સગા છે સહુના, એ જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ, નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ
संत विना साची कोण कहे, एवा संत विना साची कोण કહે, એવા સંત વિના સાચી કોણ કહે. સાર સિદ્ધિ પદ 9. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. તો કે જે સાચા સંત છે ને, આગળ આપણને સંત અસંત બેની ઓળખાણ આપી. હવે આપણને સ્વામી એમ કે છે સાચા સંત અને ખોટા એ બેની તમે જાણ પહેચાન તો કરી લીધી. હવે તમારે સેવવા છે કોને અને શા માટે, તો કે એના માટેનું હવે તમે જુઓ. તો કે સાચા સંત હશે ને જ આપણને સારા સુખની વાત કે આપણા જીવના કલ્યાણની વાત છે ને, ઓલા અસંત નહીં કે, કારણ કે એ તો વિષયથી ભરપૂર છે. એ તમને ક્યાંથી વિષયથી દૂર કરે, એટલે તમને સાચા સંત જ કહેશે. દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત. તો કે જેના દિલમાં કેવળ ને કેવળ દયા છે, એને કોઈ દગો નથી, એને તો જીવનું રૂડું કેમ થાય એના માટે એની આતરડી કકડે છે. જ્યારે જીવને આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો હોય અને એ જ્યારે વિષય સુખમાં એનું જીવન ગુજારતો હોય, ત્યારે સાચા સંતને જોઈને એની દયા આવે અને દયા એ કરીને એના જીવના રૂડા માટે બે સાચી સલાહ દેશે. બાકી એની અંદર કોઈ તમારા પ્રત્યે નફરત કે એવું નથી. એમ જેમ જનનીને હિત છે સદા સૂતને સાથ, તો સંતને કેવું છે એ, તો કે એને જેમ એક માતા છે એને એના દીકરા સાથે અતૂટ સ્નેહ છે અને સતત એની એને ખેવના છે. તો એ શું કરે છે કે અરોગી કરવા અર્ભકને પાયે કડવેરા કવાત અભર, કે એટલે એના સંતાનને અરોગી કરવા છે. એને તો રોગ છે એ કે નથી રોગો તો તોય આપણે એને કડવા ઓસડિયા રોજ જે રડીને પીવડાવીએ, નાક દાબીને પીવડાવીએ છીએ, પણ ગમે એમ કરીને એને એના દેહ સારો રહે એના માટે કડવા ઓસડ આપીએ છીએ. એવી રીતે સાચા સંત છે આપણા જીવની સુખાકારી માટે કડવા શબ્દ રૂપી આપણને કડવા દરરોજ ખવડાવે. કડવો શબ્દ કેમ, તો કે જે મારા ઇન્દ્રિય અંતકરણને તો વિષય સુખમાં રસ હતો અને એની જગ્યાએ વિષય ખંડનની વાત કરે, મારું માથું ફરી જાય ને એવું અઘરું પડે, પણ તો એ મારા હિત માટે એવી વાત કે જેમાં ભમરી ભરે ભારી ચટકો પલટાવા ઈયળનો અંગ. તો કે ભમરી છે ને ઈયળ લાવીને એના દરમાં મૂકે. હવે એક આપણે શાંત ચિત્તે ઊંડું વિશ્લેષણ કરીને વિચારીએ કે આવડું એનું દર હોય, પણ એ વિચાર કરીએ કે એને માટી, એની જે ઓલો વાળ હોય ને એના ઉપર કેટલી માટી આવતી હશે, આપણી કલ્પનામાં ન આવે એટલી લાવીને પોતે સ્વપ્રયત્ન એવડું ઈ બનાવે છે. આપણે કદાચ મને લાગે 70 માળની બિલ્ડિંગ બનાવીએ ને તો એના જેટલો શ્રમ નહીં પડતો હોય. આપણે તો જેસીબી રાજ કેવા સાધનો, અને તેની જે રોમ છે એ એક રોમ ઉપર આટલી માટી આવી લાવવાની, એટલી આમે એને સૂરજ ન કહેવાય, એટલી ભેગી કરીને એવું સરસ દર બનાવે. પછી એક ઈયળને ગોતી આવે, પછી ઈયળને લાવીને એમાં પૂરે, એટલે ઈયળ તો નીકળી શકે નહીં, એને દરે પાછું એને આમ તો નીચું પાછળ આગળ ઊંચું એવું કર્યું હોય. એની અંદર રહીને એને ડંખ મારે, પછી એની જેટલા ડંખ મારવા જરૂરી હોય ને એટલા મારીને એને પરિપક્વ તૈયાર કરી. પછી શું કરે ભમરી, તો કે જે કાણું એને જવા માટે દરરોજ રાખ્યું હતું ને, દરરોજ જઈને એને ડંખ મારે, એ કાણાને પૂરી દે. પછી હુકાઈ જાય ને ત્યારે આપણે એ તોડવું હોય ને દર, તો આપણે ડિસમિસ કેવું લેવું પડે છે. તો કઈ દર બને ને એવી ચીકણી પલળેલી માટી લાવી એને તાળવાઈ જવાય ને, એને પાછી ગોતવાની. એટલે આપણે ખાલી નજર કરીએ ને ખબર પડે કે આપણે જે વિસ્તારમાં રહેતા હોય ને આ ભીની ચીકણી માટી એ ક્યાં મળે એને, તો એ ગોતી આવે છે અને આપણા ઘરમાં દર કરે છે. અને એક ઈયળને લાવીને મૂકે અને સતત ડંખ મારે અને એને તૈયાર કરે. પછી પાછું ઉપરથી એનું જે કાણું હતું ને એને મઢી દે. પછી ઈ કાણાને તોડીને ઓલી જે ઈયળમાંથી જે નવી ભમરી બની છે ને એને પાછી તોડવાનું પુરુષ પ્રયત્ન કરી, અને પડળ જેમ ભાઈ આપણને વારે કહેશે ને કે આપણને તો સ્વિમિંગ પુલમાં નાખાશ પણ બખ્તર પહેરેલું છે, તો એ બખ્તરને તોડવાનું છે. એમ એને એની કસોટીમાંથી પસાર થવાનું છે અને એ એના રોજ ચટકા મારીને પડને તોડવાનો પ્રયત્ન કરે. એ જે તોડવાનો પ્રયત્ન કરે ને એમાં એના શરીરમાં એક જાતનું એવું લિક્વિડ પેદા થાય, એનાથી સ્ટ્રોંગ બને અને એનાથી પોતે પુરુષ પ્રયત્ન કરીને સ્વપ્રયત્ન એ કરીને દરને ખોલી અને બહાર આવીને જે ભમરી એને ચટકા ભર્યા હતા એના જેવી જે ઈયળમાંથી ભમરી બની જાય. એમ સાચા સંતના વચન આપણને
ભમરીનો ડંખ આપણને જ લાગે ત્યારે કેટલી હદે આપણને આમ કાળી બળતરા થાય, ની પાછી 4-5 દિવસ રહે. તો એવી કુંબળી ઈયળને તો કેટલી અસહ્ય વેદના થતી હશે ને. પણ ભમરીને એવું છે કે આ ઈયળને ઉડી શકે, બધું માણી શકે સંસાર, એના માટે મારે એને મારા જેવી બનાવવી છે. એના માટે સતત એને ડંખ માર્યા કરે. એમાં ભમરીને પરિશ્રમ પડે છે, ઈયળને પડે છે. એમ સંત એક જીવને મૂર્તિના સુખનો અધિકારી બનાવવા, પાત્ર બનાવવા માટે પોતે પરિશ્રમ લે. નહીં તો એ તો મૂર્તિનું સુખ માણતા જ છે, એને શું આ માથાકૂટ કરવાની જરૂર. પણ એને એવું છે કે એક જીવને મારી જેમ મૂર્તિનું સુખ મળે, હું જે લાભ લઉં છું એ લાભ એને પણ મળે, એના માટે સંત દાખલો કરે છે. અને સાથે સાથે કૃપા અને પુરુષ પ્રયત્ન કરીને એ જે હરિભક્ત છે, મુમુક્ષુ જીવ છે, એને પણ તૈયાર થવાનું છે. પણ એમ જેવી રીતે ભમરી એમ કે ઝટકો ભરે છે ને, એમ સંતે તે એના જેવા આપણને બનાવવા, નિર્લેપ ને નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી એવા બનાવવા માટે સતત એમના વચનરૂપી ડંખ આપણને માર્યા જ કરે છે. પણ જો આપણે યોગ્ય નથી હોતા તો આપણે એનું અવળું લઈએ છીએ, ઉપરથી એ જ સાધુનો અભાવ આવે. પહેલા જ વચનામૃતનો ચોથો જે બાબત છે એમાં એમ જ છે કે જે સંત આપણા સ્વભાવ ઉપર વાત કરે છે એનો અવગુણ ને અભાવ આવે છે. પછી મહારાજ એમ કે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તો કે એને તમારા હિત માટે વાત કરી હતી, પણ તમને ત્યાં અભાવ આવ્યો તો એ વજ્રલેપ જેવું પાપ થયું, ક્યારેય ટળશે નહીં. એટલે તીર્થમાં જઈને જે પાપ કરવામાં આવે છે ને એ પાપ ક્યાંય ટળતા નથી. બીજે બધે જ કરેલા પાપ તીર્થમાં જવાથી નાશ પામે, પણ આ તો તમે તીર્થમાં જ જઈને પાપ કર્યું. એટલે સંત છે એ જંગમ તીર્થ છે, એનો જ તમે દ્રોહ, અભાવ, અવગુણ લીધો, એનો ઉકેલ તમને ક્યાંય આવવાનો નથી. અને એટલે તમે ક્યારેય સુખ શાંતિને પામવાના નથી. જાણ સંત સગા છે સૌના, જીવ જરૂર તું જાણ. તો કે સંત છે ને એ તો બધાના સગા છે, એને કોઈ મારું તારું નથી. એને તો દરેક ચૈતન્ય ભગવાન સુધી પહોંચે એમાં જ રસ હોય છે. જીવ તું એકવાર જાણ કે એને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. કેવળ ને કેવળ તમારા ચૈતન્યનું રૂડું કરવા માટે તમને કડવા વચન કહેશે. નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણી, જીવને નિર્ભય બનાવે છે. જન્મ મૃત્યુના ભયથી આપણને નિર્લેપ કરે અને નિર્વાણ એવું પદ આપે, મહારાજની મૂર્તિના સુખના અધિકારી બનાવે. જય સ્વામિનારાયણ.